પણ એવી પણ આઈપીએલ ખેડૂતની પણ હોત ને તો જે આખા જગતનું પેટ ભરે છે ને એ ક્યારેય ભૂખા પેટે ન સૂવે. તો હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. નવા ટોપિક ઉપર ચર્ચા કરવાના છે અને ટોપિક મિત્રો તડકતો ફડકતો ટોપિક છે આજનો, જેમાં ખરેખર બધાને મજા આવવાની છે. અને ટોપિક એ છે મિત્રો કે આઈપીએલ વીએસ ખેડૂત. જી હા મિત્રો, અત્યારે આઈપીએલની સિઝન ચાલી રહી છે અને કરોડો રૂપિયો, અબજો રૂપિયો ગણો ને તો અબજો રૂપિયાના ખર્ચે આ આઈપીએલ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. પરંતુ એની દિશામાં તમે ઉલટું જોવો ને, ખેડૂત કરોડો રૂપિયાના, અબજો રૂપિયાના ખર્ચેથી રમાઈ રહેલી આઈપીએલ માટે જોવા લોકો અત્યારે દોડાદોડી તડપડાટી કરી રહ્યા છે. પરંતુ લોકો પાસે કે સરકાર પાસે કે કોઈ તંત્ર પાસે ખેડૂતો કઈ દિશામાં છે, કઈ દશામાં છે એ જોવાની કોઈને પણ તત્પરતા નથી, તેમજ કોઈની પાસે સમય પણ નથી. જી હા મિત્રો, રોજ પોતાના મોબાઈલમાં આઈપીએલ જોવા માટે અલગ રિચાર્જ કરાવી અને પોતે મોબાઈલમાં મેચો છે જે જોતા હોય છે. ખરેખર સાચી વાત છે, એ પોતાના નિજી આનંદની વાત છે, જોવે છે અને મનોરંજન પૂરું પણ પાડે છે. પરંતુ એક ખેડૂત તરીકે જો વિચારણા કરીએ ને મિત્રો, તો આઈપીએલ કદાચ એક વર્ષ નહીં રમાય ને, આ ટુર્નામેન્ટ એક વર્ષ માટે સ્ટોપ થઈ જાય અને ન રમાય ને, તો આ દેશ કાંઈ ઘૂંટણિયા ભેર કે ભૂખમરો નહીં આવે. પરંતુ જો એક જ વર્ષ માટે ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દે ને, તો આ દેશ છે તે ઘૂંટણિયા ભેર આવી જાય એમ છે અને દેશ છે ભૂખમરાના ઝપેટામાં તરત આવી જાય છે, દેશમાં ભૂખમરો ટપી જાય છે. તો મિત્રો, કહેવાની વાત એટલી જ છે કે આઈપીએલ માટે અબજો રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે, એવી લીગ રમાડવામાં આવે છે. તો ક્યારેક પણ એવી પણ આઈપીએલ ખેડૂતની પણ હોત ને તો જે આખા જગતનું પેટ ભરે છે ને એ ક્યારેય ભૂખા પેટે ન સૂવે. અત્યારે ખેડૂતની હાલત તમે જુઓ ને તો દયનીય અને કપરી થતી જાય છે. કારણ કે પોતાના ખેતીમાં ખેડામણથી માંડીને બિયારણથી લઈ અને એનો પાક ઘરમાં આવે અને બજારમાં વેચાય ને ત્યાં સુધીની ખેડૂતની હાલત બહુ એટલે બહુ કપરી હોય છે. કારણ કે બધી જ ચીજ વસ્તુઓ તે પોતાના માથે કરીને કરે છે. ખેડામણ તો કે બાકીમાં, બિયારણ તો કે બાકીમાં, તેમજ દવાઓ તો કે બાકીમાં. આ બધું બાકીમાં લાવી અને પોતે ખેતી કરે છે. પોતાના માટે, આખા જગત માટે અનાજ પોતાની ખેતીમાંથી ઉપજાવ કરે છે અને ઉત્પન્ન કરે છે. તેમ છતાં ખેડૂતની સ્થિતિ જુઓ તો અત્યારે દયનીય હાલતમાં છે. જી હા મિત્રો, અત્યારે દેશનો ખેડૂત છે તે દિવસે ને દિવસે કંગાળ થતો જાય છે અને ખેડૂતો છે તે દિવસે ને દિવસે ખેતી છોડી રહ્યા છે. એનું કારણ ખાલી મિત્રો એટલું જ છે કે ખેડૂતોને હવે ખેતી કરવી પોસાતી નથી. કારણ કે દરેક ચીજ વસ્તુઓના ભાવ વધી ગયા છે. બિયારણમાં, દવાઓમાં, ટ્રેક્ટર લાવીને ખેતી ખેડામણ કરાવે તો દરેક ચીજ વસ્તુઓના ભાવ વધી ગયા, પરંતુ ખેડૂતોના પાકનો ભાવ ક્યારે પણ વધ્યો નથી. તમે ખેડૂતોનો કોઈ પણ પાક લઈ લો, ત્યારે તમે સાંભળ્યું છે કે આજે ખેડૂતે પાક સારો વેચ્યો અને એનો સારો ભાવ આવ્યો જેથી કરીને ખેડૂતના ઘરમાં 2 પૈસા આવ્યા? ક્યારેય નહીં સાંભળો. કારણ કે જ્યાં સુધી ખેડૂતના ઘરમાં પાક ન આવે ને ત્યાં સુધી બધી ચીજ વસ્તુઓનો ભાવ છે તે ઉપર ટોપ લેવલ, હાઈ લેવલે હોય છે. અને જ્યારે ખેડૂતના ઘરમાં પાક આવી જાય ત્યારે તેનો ભાવ છે તે એકદમ ડાઉન લેવલમાં આવી જાય છે. બજારમાં નમી આવી જાય છે, બજારમાં તેજી વહી જાય, ક્યાં ગાયબ થઈ જાય કોઈને ખબર જ નથી પડતી. તો આ દેશની ખેડૂતની હાલત છે. માટે જ કહું છું કે આઈપીએલ જેમ રમાય છે ને એમ એકાદી વાર ખેડૂતની પણ આઈપીએલ હોવી જોઈએ, જેથી કરીને આ દેશના ખેડૂતોને પૂરતો ભાવ મળે, જેથી કરીને દેશનો ખેડૂત છે ને એ ખેતી ન છોડે અને ખેતી કરતો રહે તો જ આ દેશ જીવતો રહે. જ્યારે ખેડૂતો ખેતી કરવાનું બંધ કરી દે ને ત્યારે આ દેશની હાલત શું છે ને એ વિચારીને પણ તમે પણ અસમંજસમાં મુકાઈ જશો અને હું પણ મુકાઈ જઈશ. કારણ કે જ્યારે દેશમાં અનાજ જ નહીં ઉગે તો ખાવા માટે ક્યાંથી લાવશો? શું કાંઈ પૈસાથી બધું ભેગું થાય છે? નહીં. પણ આ દેશનો ખેડૂત તનતોડ મહેનત કરી, કાળી મજૂરી કરી, તડકો, છાંયો, ટાઢ, વરસાદ કોઈ પણ વસ્તુ તે જોતો નથી અને પોતાના પાકને ઉધરવા માટે તનતોડ મહેનત કરે. પણ એની પાકનો જ્યારે પૂરો ભાવ ન મળે ને ખેડૂતને, ત્યારે ખેડૂતની દશા આવી થાય. આ ખેડૂતની માંગ ખાલી એટલી જ છે. હું પણ એક ખેડૂતનો દીકરો છું. કારણ કે ખેડૂતની વ્યથા શું હોય ને એ મારાથી વિશેષ કોઈ ન જાણી શકે. હા, જાણી શકે પણ ખેડૂત હોય, જેણે ખેતી કરી હોય એને જ ખબર છે કે ખેતી કરવી અઘરી છે, તેમાં રોકાણ કરવું અઘરું છે અને એની બાદ જે ઉપજ આવે અને જો એનો ભાવ સારો આવે ને
તો ખેડૂત 2 પૈસા ભાળે. બાકી ખેડૂતને એમાંથી કાંઈ વળવાનું નથી, ખાલી મજૂરી જ મળે, હાથ પગ જ વધે, બીજું કાંઈ ખેતીમાં વધે નહીં. પરંતુ મારી ખાલી એટલી જ માંગ છે કે ખેડૂતોને પોતાના પાકનો પૂરતો ભાવ મળે ને તો ખેડૂત છે ને ખેતી ન છોડે અને તેનું જીવન ગુજરાન છે તે આરામથી ચાલ્યા કરે. માટે બની શકે ને તો ખેડૂતોના પાકને પૂરતો ભાવ અપાવો. માનીએ આપણે આઈપીએલ રમાય, કરોડો અબજો રૂપિયાના ખર્ચે રમાઈ રહી છે, એક ટુર્નામેન્ટ છે, રમાય છે દેશ માટે, ફેસ્ટિવલ પણ છે અને આપણા દેશમાં એક ફેસ્ટિવલ તરીકે ઉજવવામાં પણ આવે છે. પણ ખેડૂત ફેસ્ટિવલ પણ ઉજવો જેથી કરીને ખેડૂતોને મોટિવેશન મળે, પ્રોત્સાહન મળે, ખેડૂતોના પાકોને ભાવ સારો મળે જેથી કરીને આ દેશ સદ્ધર બને. અને મિત્રો આઈપીએલમાં તમે જુઓ જે ઓલી ડિસ્કો ડાન્સ કરતી હોય ને એના પણ લાખો રૂપિયામાં પગાર છે. જ્યારે ખેડૂત છે તે જે ક્યારે પોતાનો તંતોડ મહેનત કરે ને તોય કાંઈ ભાળતો નથી. આઈપીએલ બધા જોતા જ હોય છે અને બધાને ખ્યાલ જ છે કે આમાં લાખો કરોડો રૂપિયાની બધાની ઇન્કમ છે જ, બરાબર. પરંતુ લાખો કરોડો રૂપિયાની ઇન્કમ ખેડૂતોને જોતી નથી, બરાબર. એ પૈસા તમને તમારા મુબારક, પણ ખેડૂતો જે પોતાની મહેનત કરી અને ખેતી કરે છે ને એના પાકને પૂરતો ભાવ મળે ને તો પણ એક આઈપીએલ જ છે ખેડૂતની માટે. જે હા મિત્રો, તમે વિચાર કરી જુઓ, જો ખેડૂતને પોતાના તમે જ કોઈ પણ કામ કરતા હોય અને એ કામનું પૂરું વળતર તમને ન મળે તો તમારી હાલત કેવી થાય? એ જેણે કામ કરીને પૂરું વળતર ન મળ્યું હોય ને એનાથી વિશેષ કોઈ જાણી ન શકે. આવી જ હાલત આ દેશના ખેડૂતની છે, જે પૂરતું તનતોડ મહેનત કરે અને પોતાના પાકનો પૂરો ભાવ પણ મળતો નથી. દરેક ચીજ વસ્તુઓનો ભાવ વધારે હોવા છતાં પણ ક્યારેય પણ અવાજ ઉઠાવતો નથી. માટે જ કહું છું કે ક્યારેક ખેડૂતની પણ આઈપીએલ રમાડો, આ દેશના ખેડૂતને સદ્ધર બનાવીએ. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરજો અને દરેક ખેડૂત મિત્રો એકવાર આ વિડીયો જરૂર સાંભળજો અને હકીકત લાગે એમ વિડીયોની તો એકવાર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.